નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા, ટેલિગ્રામ અને યુટ્યુબની કમેન્ટમાં એક જ મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે। શું ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની તારીખ બદલાશે? શું નવી તારીખ જાહેર થશે? ઘણા ઉમેદવારો મને કમેન્ટમાં મેસેજ કરી અને પૂછી રહ્યા છે કે સર, તૈયારી ચાલુ રાખીએ કે પરીક્ષા પાછી ઠેલાશે તો અમને હજુ વધારે સમય મળશે। અને જો પાછી ઠેલાશે તો ખરેખર જે છે એ ખૂબ જ એક આપત્તિ સમાન થઈ જશે, કારણ કે લાંબા સમયથી તૈયારી કરીએ છીએ, તારીખ એકવાર ફરી ગઈ છે, પાછી ફરી અને હવે જો ફરશે તો ભરતી પૂરી થતા ઘણો વિલંબ થઈ જશે। બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, જો તમે પણ આ અફવાઓ સાંભળીને પુસ્તકો સાઈડમાં મૂકી દીધા છે તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો। પરીક્ષાની તારીખ બદલાવી એક ગૌણ વસ્તુ છે, પણ સાવ તમે માત્ર ને માત્ર એવું ધારીને બેસી જાઓ કે તારીખ ફરે છે તો પુસ્તકો નથી અડવા, જે બાકીનો સમય રહેશે તેમાં વાંચશું। આજે આ વિડીયોમાં હું તમને આ વાયરલ મેસેજ પાછળની 100% વાસ્તવિકતા જણાવવાનો છું, ઉપરાંત નવી તારીખની પણ માહિતી આપીશ અને સાથે જ એક એવી ટ્રીક આપીશ જે તમને લેખિત પરીક્ષામાં હાઈએસ્ટ માર્ક અપાવશે અને જે છે એ તમારી તૈયારીને વધુ સારી બનાવશે। માત્ર ને માત્ર ન્યૂઝ લઈને આવવું અને તમારો સમય જે છે વેડફવો એની કરતાં એવી આજનો એવો વિડીયો બનાવેલો છે કે માહિતી પણ આપી છે, સાથે સાથે તમને આઈએમપી ટોપિક પણ આપવા છે બંને માધ્યમ માટે, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ। પેપર 1 છે, એમાં કયા ટોપિકના પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાઈ શકે તો એનું આજે લિસ્ટ લઈને આવ્યો છું, જે તમને આગામી તમારી તૈયારીમાં મદદરૂપ બનશે। તો મિત્રો, સીધી અને સ્પષ્ટ વાત કરું તો પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર થવાનો નથી। બિલકુલ સાચું છે, હવે ફેરફાર થવાના કોઈ ચાન્સ નથી, પણ ખબર નહીં કે કોણ આવી અફવાઓ ફેલાવી રહ્યું છે અને કદાચ ફરે તો 0.0001 કે 2% એવો ચાન્સ છે કે કદાચ બની શકે। અને એવા કારણોસર કે કોઈ વરસાદ આવે કે કોઈ તોફાન આવી જાય કે આવું થાય, વાવાઝોડું ઊભું થાય, ચક્રવાત ઊભું થાય, આવા કારણોસર, બાકી કોઈ ઓફિશિયલ એવા કોઈ જ સમાચાર નથી। અને એવા કોઈ જે ગઈ વખતે આપણા હાયર સેકન્ડરીમાં જે વરસાદનું ને આ ને તેને બધી સિસ્ટમ ક્રિએટ થઈ હતી, એવા કોઈ અત્યારે સંભાવનાઓ છે નહીં, એટલે આ માત્ર ને માત્ર એક અફવા જ હતી। જે મેસેજ ફરી રહ્યા છે તે માત્ર અમુક ઉમેદવારો દ્વારા ઊભું કરાયેલું કન્ફ્યુઝન છે। બોર્ડ તરફથી એવો કોઈ પણ સત્તાવાર પરિપત્ર કે સંકેત નથી મળ્યો કે પરીક્ષા પાછી જશે। આવો જ એક પરિપત્ર છેલ્લા 3 દિવસથી ફરતો હતો, પછી ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખરેખર જે સત્ય છે નહીં, કોક દ્વારા એડિટ કરેલો આ પત્ર છે, ખાસ કરી શિક્ષક ભરતી બાબતે જ હતું। વાસ્તવિકતા એ છે કે તમારી ટાટ સેકન્ડ એટલે માધ્યમિકની મેઇન્સ પરીક્ષા અગાઉ નક્કી કર્યા મુજબ 20 સપ્ટેમ્બરના રોજ જ લેવાશે। આવી અફવાઓ કોણ ફેલાવે છે ખબર છે? જે લોકોની પોતાની તૈયારી પૂરી ન થઈ હોય ને એવા લોકો બીજાને પણ ટ્રેક પર ઉતરવા માંગે। કહેવાય ને કે ભાઈ, તમને કદાચ ખબર હોય તો 3 ઇડિયટમાં જે ચતુર છે એ શું કરતો, બરાબર, કે પોતે આગળ વધી જાય, એટલે થોડીક આવી સાયકોલોજી સાથે પણ જે છે લોકો કામ કરતા એવું લાગે છે। કારણ કે જો સારી વસ્તુ હશે ને એ ફેલાતા વાર નહીં લાગે, સારી વસ્તુ હશે એ ફેલાતા વાર લાગશે, પણ જો ખરાબ વસ્તુ હશે ને એટલે તાત્કાલિક ધોરણે ફેલાવા લાગશે। એટલે આ વસ્તુ આવો કિમિયો છે, કોઈ કિમિયો અપનાવેલો છે કે પોતાને તૈયારી નથી થઈ તો બીજાને પણ ટ્રેક પરથી ઉતારે, આવું મારું માનવું છે। પણ તમારે આ માયાજાળમાં ફસાવાનું નથી, તમે જે રીતે તૈયારી કરો છો એ જ રીતે તમારે તૈયારી કરતી રહેવાની છે। 20 સપ્ટેમ્બર આવવામાં આવે, ગણતરીના દિવસો બાકી છે। હવે નવો પ્રશ્ન એ આવે છે કે આટલા ઓછા સમયમાં વર્ણનાત્મકમાં મેઇન્સની સચોટ તૈયારી ક્યાંથી કરવી? છેલ્લા ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો પરીક્ષા આપેલી ત્યારબાદ એમનું ઘણાનો મોસ્ટ કોમન એવું કેવું હતું કે સમય ઓછો પડ્યો છે, તો સમયની પ્રેક્ટિસ તમારે કરવાની છે, ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે। આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। જે પણ લોકો ટાટ સેકન્ડરી મેઇન્સ ઇંગ્લિશ મીડિયમ માટે તૈયારી કરે છે એ લોકો માટે પેપર 1 માટે 25 મોડલ પેપર આન્સર સાથે આપી દીધા છે। માત્ર પ્રેક્ટિસ કરવા માટે 20 ને આજે 8 એટલે કે તમારી પાસે 28 થી 29 દિવસ જેવો સમયગાળો છે, એના માટે 25 પેપર
તમે પ્રિન્ટ કરી શકો છો અને સોલ્યુશન પણ સાથે તમને મળી જશે. તો આ રીતનું છે અને ખૂબ જ એવી જૂજ કિંમતમાં તમને જે છે મળી જાય એવો પ્રયત્ન કરેલો છે. માત્ર પહેલા 100 ઉમેદવારો માટે ₹251. વધુ માહિતી માટે 94 37 આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરો. બાકી ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. આપણે આગળ આઈએમપી ટોપિક છે એ પણ લીધા છે, જેને કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે તમે ઘરે બેસી કોઈ પણ વસ્તુ ન લો તો પણ તમે તૈયારી કરી શકો. બાકી જે લોકોને મેળવવું છે એ આ વસ્તુ મેળવી શકે છે. જે લોકો સોશિયોલોજી પેપર માટે તૈયારી કરતા હોય, ગણિત વિજ્ઞાનની તૈયારી કરતા હોય, ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમમાં ટાટ સેકન્ડરી માટે એની માટે આવી ગયું છે. ટાટ સેકન્ડરી માટે ખાલી મોડલ પેપર જોતા હોય, આઈએમપી પ્રશ્નો જોતા હોય કે કોમ્બો જોતો હોય તો એ પણ મળી જશે. કોમર્સનું આવી ચૂક્યું છે, કોમર્સની જે મેથોડોલોજી વાળી બુક છે એ પણ આવી ચૂકી છે. કોમ્પ્યુટર ખાસ કરી ઘણા બધા ઉમેદવારો પૂછી રહ્યા હોય છે, તો કોમ્પ્યુટરના પણ જે છે મોડલ પેપર અને આઈએમપી પ્રશ્નો આવી ચૂક્યા છે. હિન્દી જે પેપર 2 છે એ ઘણા બધા ઉમેદવારોની વારે રજૂઆત હતી, તો હિન્દીના પેપર પણ અવેલેબલ કરાવી દીધા છે, ગુજરાતીના પેપર પણ અવેલેબલ કરાવી દીધા છે. વધુ માહિતી માટે વોટ્સઅપ નંબર આપેલો છે, એના ઉપર જઈને માહિતી લઈ શકો છો. બાકી પ્લે સ્ટોરમાં ટ્રીક નોલેજ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી કંડક્ટર અને કોન્સ્ટેબલ માટે ટેસ્ટ સિરીઝ પણ ચાલુ થઈ ગઈ છે. અને બ્રહ્માસ્ત્ર કે જે 205 વાળો કોમ્બો છે, જે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં ઓલરેડી 50 માર્કનું પૂછાઈ ચૂક્યું છે. કોમ્બો 205 વાળો, બાકી બ્રહ્માસ્ત્ર 125 વાળું કે જે આપણું બહુ ગોલ્ડન મટીરિયલ છે, ઘણા લોકોએ આ ખરીદેલું છે. અને 20 મોડલ પેપર જેમને જોતા હોય મોડલ પેપર, બાકી બધું અહીંથી તમને પરિચિત હશો. ન ખ્યાલ આવે કંઈ પણ તમારે જાણવું હોય કોઈ પણ મટીરિયલ બાબતે તો નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરો. બાકી એપ્લિકેશન ઉપર પણ તમને સહાયતા મળી રહેશે. બાકી ટેટ 1-2ની તૈયારી પણ આ રીતે છે અને જીસેટની તૈયારી પણ આવી રીતે છે. વાત કરીએ આપણી આવનારી ટાટ સેકન્ડરી એટલે કે માધ્યમિક મેઇન્સની પરીક્ષા માટે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેના પેપર 1 એટલે કે ભાષા ક્ષમતા અને વર્ણનાત્મક લેખન માટેના આઈએમપી એટલે કે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આગળ નીચે મુજબ આપેલા છે. આ ટોપિક્સ ખાસ વર્તમાન એટલે કે કરંટ પ્રવાહો અને અગાઉના પૂછાયેલા પ્રશ્નોના વલણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતી માધ્યમ પેપર 1 ગુજરાતી ભાષા ક્ષમતા. ગુજરાતી માધ્યમના પેપર 1માં મુખ્યત્વે નિબંધ, પત્ર, ચર્ચાપત્ર, સંક્ષેપ વિગ્રહ અને વ્યાકરણ આવે છે. તો આ બધું ક્યાંથી કરવાનું છે? વ્યાકરણ માટે બહુ ટૂંકાણમાં કહું તો તમારે જે છે 6 થી 12, જો શક્ય હોય તો 6 થી 12, બાકી 8 થી 12નું વ્યાકરણ કરી લેવાનું છે. જો તમારી પાસે આ વસ્તુ નથી તો 205 વાળો જે કોમ્બો ઉપર બતાવેલો છે એમાં તમને આ બધી વસ્તુ મળી જશે. લેખન વિભાગ માટે નીચેના ટોપિક તૈયાર કરવાના છે. નિબંધ લેખનમાં શિક્ષણ સંબંધિત, જેમાં એનઈપી 2020 છે, એના અમલીકરણના પડકારો, ઉકેલો, ઓનલાઈન શિક્ષણ, એના ફાયદા, મર્યાદા, મૂલ્યની શિક્ષણની આજની તાતી જરૂરિયાત. આજે એક શિક્ષક છે એની સાથે કઈ કઈ પરિસ્થિતિથી એક શિક્ષકને પાસ થવું પડે છે, તો આવો પણ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. અને શિક્ષણ આ માહોલમાં ટકી રહેવા ઉમેદવારો મતલબ કે વિદ્યાર્થીઓ સાથે એની સાથે કેવી રીતે કામ લેવું જોઈએ, તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. વર્તમાન પ્રવાહ અને યોજનાઓ આધારિત, હાલમાં તે હમણાં જ આપણો 15 ઓગસ્ટ ગઈ છે તો એને લઈને કે ભાઈ વીરોને વંદન છે, માટીને નમન, મેરી માટી મેરા દેશ, ચંદ્રયાન છે, આદિત્ય, ભારતની અવકાશમાં હરણફાળ, એ તો છે તે જ અગાઉ પૂછાઈ ગયું છે. પછી G20 સમિટ અને ભારતનું વધતું કદ, તો આવા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. સામાજિક અને પર્યાવરણ બાબતે હાલમાં અલ નીનો છે એ ખૂબ જ ચર્ચિત છે, તો આ વસ્તુ ઉપર એકવાર ધ્યાન આપવાનું છે. સોશિયલ મીડિયાની યુવાધન ઉપર અસર, એ પણ આપણે ઓલરેડી પ્રશ્ન જોઈ ચૂક્યા. ભલે થોડો પ્રશ્નમાં ફેરફાર હતો, પણ અત્યારે સોશિયલ મીડિયા પણ બહુ સરસ રીતે ચાલે છે. જેનજીને લગતો પણ મુદ્દો, જેનજી નહીં પણ જેનજીને લગતો કોઈ મુદ્દો છે તો એ પણ તમને પૂછાઈ શકે છે. પત્ર લેખન માટે આઈએમપી ટોપિક, તમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી અંગેની માહિતી આપતો પત્ર. હવે જો અહીંયા બીજો પણ એક નવો ટોપિક આવે છે. વિદ્યાર્થીઓનો વાંચનની ટેવ વધારવા માટે શાળાના પુસ્તકાલયમાં નવા પુસ્તકો મંગાવવા અંગે પ્રકાશકને પત્ર. શાળાની આસપાસ થતા ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યા અંગે સ્થાનિક તંત્રને રજૂઆત કરતો પત્ર. તો આવી રીતે પત્ર લેખન માટે છે. ચર્ચાપત્રની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં વધતા જતા ડિપ્રેશન અને સ્પર્ધાના તણાવ અંગે અખબારના તંત્રને ચર્ચાપત્ર. માતૃભાષામાં શિક્ષણનું મહત્વ અને સમજાવતો પત્ર. પ્રેમાનંદ મહારાજે કીધું હતું કે ભાઈ જ્યાં સુધી ગુજરાતી ભાષાને જે છે એ રાષ્ટ્રીય ભાષા તરીકે નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી પાઘડી પહેરીશ નહીં. તો આ તમે જો એમાં લખશો ને તો થોડું વધારે ઇમ્પ્રેશન પડશે અને સામેવાળા પેપર ચેક કરશે, તમને માર્ક્સ પણ સારા આપશે. સ્માર્ટફોનના વધતા જતા વળગણ અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવતો ચર્ચાપત્ર.
વ્યાકરણ અને ભાષા શુદ્ધિમાં સૌથી પહેલું એ કરવાનું છે, અગાઉના પેપર જો તમારી પાસે ન હોય તો એપ્લિકેશન ઉપર તમને મળી જશે 205 વાળા કોમ્બોમાં, તો ત્યાંથી લઈ શકો છો. બાકી 6 થી 12ના પાઠ્યપુસ્તકોમાં જે ગુજરાતી આવે છે, તો ગુજરાતી વ્યાકરણની પાછળ જે પાઠ આવે છે, પાઠની પાછળની બાજુ જે ટિપ્પણીઓ હોય અથવા તો શબ્દભેદ હોય, શબ્દ શુદ્ધિ હોય, આવું જે લખેલું હોય ને એ એકવાર રિવિઝન કરી લેવાનું છે. અને એવું લાગે તેને એક નોટ્સ બનાવી લો અને એ તમે રેગ્યુલર વાંચશો એટલે આ પ્રશ્ન તમારા અહીંયાથી ક્લિયર થઈ જશે. તો એ લોકોને પેપર 1 માટે શું કરવાનું છે? તો પેપર 1 માટે એ લોકોને જે લેટર છે, રિપોર્ટ છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે, તો એના કેટલાક ટોપિક આવે છે અહીંયા બતાવેલા છે કે ભાઈ નેશનલ એજ્યુકેશન પોલિસીની શું ઇમ્પેક્ટ થશે, બરોબર છે. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ક્લાસરૂમમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે. પછી રોલ ઓફ ટીચર્સ એન્ડ ડિજિટલ એજ. પછી સ્પેસ માટેનો કોઈ પ્રશ્ન છે, સ્પેસના માઇલસ્ટોન અને ફ્યુચર ગોલ્સ, ચંદ્રયાન છે, ગગનયાન છે. તો ક્લાઇમેટ ચેન્જ છે, યુથ એન્ડ સોશિયલ મીડિયા, બરાબર. અને જે ડિજિટલ આપણે કહેવાય કે ICT, બરાબર. તો એનું કઈ રીતે અત્યારે ક્લાસમાં તમે જે છે એનું ઇમ્પેક્ટ લાવી શકો, ICTનું એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનું ક્લાસરૂમમાં તમે કેવી રીતે ઇમ્પેક્ટ લાવી શકો છો, બરાબર. એનાથી કઈ રીતના તમને ફાયદા થાય છે, ત્યારબાદ છોકરાઓને ફાયદા થાય છે, તો આવું પૂછાઈ શકે છે. ત્યારબાદ જે છે ઇમ્પોર્ટન્સ ઓફ વેલ્યુ બેઝ એજ્યુકેશન ઇન મોડર્ન સોસાયટી, એટલે કે એ પ્રમાણે છોકરાઓની મેન્ટલ હેલ્થ કેવી છે એ પ્રમાણે તમારે અવેરનેસ લાવવાની રહેતી હોય છે, તો કેવી રીતે કરવાનું છે. પછી લેટર રાઇટિંગમાં જો આપણે વાત કરીએ તો ફોર્મલ અને ઇન્ફોર્મલ બંને અહીં આપી દીધા છે. લેટર અને ઇન્ફોર્મલ છે તો એ કેવી રીતે પૂછાતા હોય છે, તો આ બધા પોઈન્ટ પણ અહીંયાથી તમને આપી દીધા છે. રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગમાં જે સ્પોર્ટ્સ ડે છે, સાયન્સ એક્ઝિબિશન છે, એટલે વિજ્ઞાન મેળાનું આયોજન કરો, બરોબર છે. અથવા તો તમને એવું પૂછે કે ભાઈ તમારા મિત્ર છે એમને કોઈ સ્કૂલ ઓપન કરવી છે, બરોબર, તો એને લઈને માફ કરશો કે તમારા મિત્રએ કોઈ સ્કૂલ છે એ એમની પોતાની છે અને એમાં જે છે કોઈ એક્ટિવિટી થઈ છે અને એને રિગાર્ડિંગ જે છે સ્પીચ લખવાની છે, તો કેવી રીતે થઈ શકે? આ પ્રશ્ન પૂછાઈ શકે છે કારણ કે 15 ઓગસ્ટ હાલમાં જ ગઈ છે અને આ પ્રશ્ન તમારી માટે IMP સાબિત થઈ શકે છે રિપોર્ટ રાઇટિંગ માટેનો. તો આવી રીતે જે છે એ તમારા પ્રશ્નો આવી શકે છે, એટલે એવું લાગે તો સ્ક્રીનશોટ પણ અહીંયાથી લઈ શકો છો. ગ્રામર માટે 8 થી 12નો જે ગ્રામરનો પોર્શન આવે છે ખાસ રીડ કરવાનું રાખજો, તમને ઘણો ફાયદો અપાવશે. પ્રો ટિપ્સ એવી છે કે બંને માધ્યમ માટે સરકારની જે પણ નવી શિક્ષણ સંબંધિત યોજનાઓ છે, જેમ કે જ્ઞાન સહાયક છે, વિદ્યાંજલિ યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે, બરાબર છે. પછી યુડાઇસને લગતા પ્રોગ્રામો છે, તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને એમાં જો કંઈ અપડેશન આવે છે તો અમે તો તમને કહેશું જ તે, પણ સાથે સાથે તમે શિક્ષક છો તો તમારી સાથે પણ આવા જો ટોપિક આવતા હોય છે તો એમાંથી આપણો કેવો પ્રશ્ન પૂછાઈ શકે એની પણ એક નોંધ રાખવી જોઈએ. તો આશા રાખીએ છીએ તમને માહિતી પૂરી મળી હશે. પરીક્ષા લેવાશે કે નહીં લેવાય, એટલે પરીક્ષા લેવાની છે માહિતી મળી ગઈ હશે, અને સાથે સાથે IMP ટોપિક્સ ક્યાં ક્યાં રહેવા પાત્ર છે એની પણ માહિતી મળી ગઈ હશે. જો મિત્રો માહિતી તમને આપવાનો પ્રયત્ન કરેલો છે, છતાં પણ કાંઈ લાગે તો તમે પૂછી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરવાનું રાખજો, તમારા મિત્રો સાથે પણ આને મોકલજો અને આવનારી નવી અપડેટ સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.